રાજ્યમાં તાપનું ટોર્ચર યથાવત। 7 દિવસ વાતાવરણ રહેશે શુષ્ક। હવામાન વિભાગે 8 થી 26મી મે સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। તાપમાનમાં માત્ર 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે, જેથી રાજ્યના નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે। આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી ઊંચું 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં 43 ડિગ્રી અને અમરેલીમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી પર પહોંચ્યો। સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.6 ડિગ્રી, ડીસામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં 40.8 ડિગ્રી, વડોદરા અને ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આકરા તાપથી પશુ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદમાં જીવદયા ટ્રસ્ટે પક્ષીઓ માટે ખાસ કુલિંગ ઝોન પણ તૈયાર કર્યો છે। જીવદયા ટ્રસ્ટ મુજબ ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકને લીધે 70 થી 80 જેટલા પક્ષીઓ હાલ સારવાર હેઠળ છે, જેથી આકરા તાપથી પક્ષીઓને બચાવવા માટે વૃક્ષો પર સ્પ્રે સિસ્ટમથી કૃત્રિમ વરસાદ કરવામાં આવી રહ્યો છે। ખાસ કુલિંગ ઝોનમાં પક્ષીઓને સારવારની સાથે આકરા તાપથી ઠંડક મળે તે માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે।